ચાલો મિત્રો, આગળનો જે ટોપિક છે અપૂર્ણ પ્રભુતા. અપૂર્ણ પ્રભુતા વર્ણવો. અપૂર્ણ પ્રભુતા એટલે શું? તો વાત કરીએ તો કાર્લ કોરેન્સ નામના વૈજ્ઞાનિકે કાર્લ કોરેન્સ નામના વૈજ્ઞાનિકે ગુલબાસ નામનો છોડ એટલે કે મિરાબિલિસ જલાપા કહેવાય ને, મિરાબિલિસ જલાપા, આ છોડ ઉપર અપૂર્ણ પ્રભુતાઓનું અભ્યાસ કર્યો. હવે યાદ રાખો, ગુલબાસ જે છે પુષ્પ છે, આની અંદર 3 પ્રકારના પુષ્પ તમને જોવા મળે. એક જે છે એ તમને જોવા મળશે લાલ ફૂલવાળા, એક જે મળશે જોવા તમને સફેદ રંગ, અને એક જે તમને જોવા મળશે ગુલાબી. 3 પ્રકારના છોડ જોવા મળે: લાલ છોડ, સફેદ છોડ અને ગુલાબી છોડ. લાલ છોડ, સફેદ છોડ અને ગુલાબી છોડ. તો કાર્લ કોરેન્સે જે છે આ ગુલબાસના છોડ ઉપર 2 પ્રયોગ કર્યા. પ્રયોગ નંબર 1 તો પરફલન કરાવ્યું, બરાબર. અને પ્રયોગ નંબર 2 કયું કરાવ્યું? સ્વફલન. જેમ આપણે એક સંકરણ પ્રયોગની અંદર પરફલન અને સ્વફલન થયેલું હતું, તેમ કાર્લ કોરેન્સે અપૂર્ણ પ્રભુતાના પ્રયોગ સિદ્ધ કરવા માટે પરફલન અને સ્વફલન ગુલબાસના છોડ ઉપર કરવામાં આવ્યું. મોટા પ્રમાણની અંદર વાત કરીએ તો કાર્લ કોરેન્સ નામના વૈજ્ઞાનિકે અપૂર્ણ પ્રભુતા માટે પ્રયોગ નંબર 1 કે જેને આપણે પરફલન કરીએ છીએ, તો પરફલનની અંદર સૌ પ્રથમ એને શું કર્યું? તો કે લાલ ફૂલવાળા જેટલા પણ છોડ હતા એ લાલ ફૂલવાળા છોડ નું સફેદ ફૂલવાળા છોડ સાથે શું કરાયું? સંકરણ કરાયું. પ્રયોગ નંબર 1 પરફલનની પ્રક્રિયાને કરી. પરફલનની પ્રક્રિયાની અંદર સૌપ્રથમ લાલ ફૂલવાળા છોડ અને સફેદ ફૂલવાળા છોડ વચ્ચે શું કરવામાં આવ્યું? સંકરણ કરાવવામાં આવ્યું. સંકરણ કરાવવાના કારણે જે નવી પેઢી જે પ્રાપ્ત થઈ, F1 પેઢી જે પ્રાપ્ત થઈ, એટલે સંકરણ કરાવવાથી બધા જ છોડ કેવા પ્રાપ્ત થયા? ગુલાબી છોડ પ્રાપ્ત થયા. કેવા પ્રાપ્ત થયા? ગુલાબી છોડ. એને સાંકેતિક સ્વરૂપે દર્શાવો તો આ રીતે તમે દર્શાવી શકો કે પી પેઢી જે છે, બરાબર, એમાં લાલ ફૂલવાળા છોડ લીધા, બરાબર, જેને આપણે કેપિટલ R તરીકે આપણે ઓળખાવી શકાય. અને સફેદ ફૂલવાળા છોડ જે હતા જેને આપણે કેપિટલ W વડે દર્શાવી શકાય. આ બંને વચ્ચે શું કરાવવામાં આવ્યું? સંકરણ કરાવવામાં આવ્યું. અને સંકરણ કરાવવાના કારણે બંનેમાંથી એક જનીન વારસામાં ઉતર્યું, એટલે કેપિટલ R અને કેપિટલ W, બરાબર. એટલે શું પ્રાપ્ત થયું? ગુલાબી રંગના છોડ પ્રાપ્ત થયા. ગુલાબી રંગના છોડ મળ્યા આપણને. આ ગુલાબી રંગના છોડ જે મળ્યા એને હવે તમે શું કહી શકો? F1 પેઢી તરીકે ઓળખાવી શકો. આ પી પેઢી છે, પિતૃ પેઢી. પિતૃ પેઢી વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું પરફલનની પ્રક્રિયાના માધ્યમથી. એ પરફલનની પ્રક્રિયાના માધ્યમથી બંને વચ્ચે સંકરણના માધ્યમથી
ગુલાબી રંગના છોડ પ્રાપ્ત થયા અને ગુલાબી રંગના છોડ જે પ્રાપ્ત થયા તેને F1 પેઢી તરીકે આપણે ઓળખાવી શકાય. હવે F1 પેઢીની અંદર નર અને માદા હોય, બરાબર. એટલે કે એક નર હોય અને માદા છોડ પણ હોય, બરાબર. આ નર છોડ અને માદા છોડ છે સ્વફલનના પિતૃ. હવે પ્રયોગ નંબર 2 એટલે કે હવે એને શું કરવામાં આવ્યું? સ્વફલન કરાવવામાં આવ્યું. સ્વફલન એટલે આની વચ્ચે જ કરાવવામાં આવે સ્વફલન, બરાબર. એટલે નર અને માદા, આ નર અને માદા આ બંને વચ્ચે શું કરાવવામાં આવ્યું? સંકરણ કરાવવામાં આવ્યું. ફરી પાછું તો આપણે પરિણામ કયા પ્રાપ્ત થયા? તો એને કોષ્ટક સ્વરૂપે તમે દર્શાવો તો આ રીતે એને દર્શાવી શકાય. બરાબર. માદાને નર સ્વરૂપે દર્શાવી શકાય. નર અને માદા આ રીતે દર્શાવી શકાય. આ એના જન્યુઓ છે. ખ્યાલ આવી ગયો? હવે જો એક જન્યુ આને આપ્યું, એક જન્યુ આને આપ્યું, એટલે 2 કેપિટલ R, એટલે આ પુષ્પ કેવું થઈ ગયું? લાલ. હવે એક જન્યુ આને આપ્યું અને એક જન્યુ આને આપ્યું, એટલે આ પુષ્પ કેવું થઈ ગયું? ગુલાબી. હવે એક જન્યુ આને આપ્યું અને એક જન્યુ આને આપ્યું, એટલે આ પુષ્પ કેવું થઈ ગયું? ફરી પાછું ગુલાબી. એક જન્યુ આને આપ્યું, એક જન્યુ આને આપ્યું, એટલે આ પરિણામ કેવું મળ્યું આપણને? સફેદ ફૂલ. તો નર જન્યુ અને અહીંયા માદા જન્યુ આપણે દર્શાવેલા છે. આ માદા જન્યુઓ છે આ, બરાબર. અને આ નર જન્યુ છે આ, બરાબર. બંને વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું તો બંનેનું એક એક લક્ષણ, એક એક જનીન ઉતરે, તો આ પ્રકારે પરિણામ આપણને પ્રાપ્ત થયું. તો આ જે પરિણામ પ્રાપ્ત થયું તો તમે જુઓ છો તો લાલ ફૂલવાળો છોડ કેટલા પ્રાપ્ત થયા આપણને? 1 લાલ ફૂલવાળો, બરાબર. ગુલાબી ફૂલવાળા છોડ કેટલા પ્રાપ્ત થયા આપણને? 2, એક આ અને એક આ. અને એક આપણને સફેદ પુષ્પવાળું છોડ પ્રાપ્ત થયો, કયો? તો કે આ. તો તમે જુઓ, 1 આ કેટલા પ્રાપ્ત થયા? 2 આ કેટલા પ્રાપ્ત થયા? 1. એટલે એનું પરિણામ શું આપણે પ્રાપ્ત થયું? 1:2:1 સ્વરૂપમાં આપણને પરિણામ પ્રાપ્ત થયું, બરાબર. આપણી ટેક્સ્ટ બુકની અંદર સફેદને સ્મોલ r તરીકે દર્શાવેલું છે, બરાબર. પણ આપણે અહીંયા W લીધું છે એટલે વ્હાઈટ, એટલે તમને ખ્યાલ આવે. અને અહીંયા રેડ એટલે આપણે એને શું લીધો છે? R લીધો છે, એટલે તમને વધારે વિશેષ ખ્યાલ આવે, બરાબર. આપણી ટેક્સ્ટ બુકની અંદર એને સ્મોલ r લીધેલો છે, પણ આપણે સ્મોલ r ની જગ્યાએ અહીંયા શું આપણે લીધેલું છે? કેપિટલ W તરીકે એને લીધેલો છે, એટલે જેથી કરીને તમને વિશેષ ખ્યાલ આવે, બરાબર. એટલે વ્હાઈટ એટલે આ વસ્તુ શું કહેવા તમને માગે છે કે કોઈ પણ પ્રકારની અંદર અપૂર્ણ પ્રભુતા કે પૂર્ણ પ્રભુતા ન આવે, અપૂર્ણ આવે. એટલે આપણે જુઓ, એક છોડ જ આપણે રેડ પ્રાપ્ત થયો, એક જ વ્હાઈટ પ્રાપ્ત થયો અને 2 કેવા? ગુલાબી પ્રાપ્ત થયા. તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે સ્વફલનની પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે 3 પ્રકારના છોડ જે ઉત્પન્ન થયેલા હતા, એટલે કે લાલ ફૂલવાળા છોડ હતા, તદુપરાંત ગુલાબી ફૂલવાળા છોડ આપણને પ્રાપ્ત થયા અને સફેદ ફૂલવાળા છોડ પ્રાપ્ત થયા. આ 3 છોડ પૈકી કોઈ પણ પ્રકારનું જનીન જે છે એ જનીન એક સરખું કોઈનામાં ઉતરેલું નથી, એટલે એનું પરિણામ કેવું આવ્યું? અલગ અલગ પરિણામ આવ્યું. તો એવી જ રીતે આપણે આગળ એક સંકરણના પ્રયોગની અંદર વાત કરેલી હતી. તો એક સંકરણ પ્રયોગની અંદર પણ પરિણામ આપણને 3:1 પ્રાપ્ત થયેલું હતું. તો 3:1 પરિણામ જે પ્રાપ્ત થયું એટલે કે પ્રભાવી અને પ્રચ્છન્ન. આ પ્રભાવી અને પ્રચ્છન્ન પરિણામ કેવા થયા? બદલાઈ ગયા. એટલે કે આપણે એવું કહી શકાય કે કોઈ પણ એક કારક જે છે એ બીજા કારક પર સંપૂર્ણ પ્રભાવી રહેતું નથી. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે જુઓ તો કે રેડ અને વ્હાઈટ સંપૂર્ણ નથી, એક એક છોડ જ પ્રાપ્ત થયો. સંપૂર્ણ જો હોત તો 4 છોડ આપણને સરખા મળત, બરાબર. તો પૂર્ણ પ્રભાવી નથી, અપૂર્ણ પ્રભાવી છે. કોઈ એક જન્યુ જે છે, કોઈ એક જનીન જે છે એ એક જનીન અથવા તો એક જન્યુ અપૂર્ણ રીતે આખી પ્રોસેસમાં તમને જોવા મળે છે. જો સંપૂર્ણપણે એ પ્રભાવી હોત તો
ચારે ચાર છોડ છે ને એક સરખા મળેલા હોય, પરંતુ અહીંયા કેવું છે, અપૂર્ણ પ્રભાવી તરીકે ક્રિયા કરેલી છે. એટલે કોઈ પણ આ ચાર છોડ પૈકી બધા જ છોડ સરખા નથી. એક વ્હાઈટ મેળો છે, એક રેડ મેળો છે, બે કેવા મેળા છે, ગુલાબી પ્રાપ્ત થાય. ટૂંકમાં જોડ હંમેશા દ્વિકીય સજીવ હોય કે એકકીય સજીવ હોય, પ્રત્યેક સજીવ શરીરની અંદર વિષમયુગ્મી જન્યુઓ જે છે એ વિષમયુગ્મી જન્યુઓ એક અલેલની ભિન્નતાનું કારણ અથવા તો તેમાં પરિવર્તન પણ લાવી શકે છે. આ હેતુથી આને અપૂર્ણ પ્રભુતા તરીકે તેને ઓળખાવી શકાય. ઓકે, ચાલો હવે નેક્સ્ટ ટોપિક જે છે એ છે બે જનીનનું વારસાગમન, એટલે કે જે તેને દ્વિસંકરણ પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. તો દ્વિસંકરણ પ્રયોગ કોને કહેવાય? તો સૌપ્રથમ દ્વિસંકરણ પ્રયોગની અંદર આપણે વાત કરીએ તો કોઈ પણ સજીવ જે છે, જેમ આપણે આગળ વાત કરી કે પ્રત્યેક સજીવ શરીરની અંદર એક સંકરણના પ્રયોગની અંદર જોયું હતું, કોઈ એક લક્ષણ માટે જવાબદાર જનીન હોય તો ત્યારે તેને એક સંકરણ પ્રયોગ તરીકે ઓળખવામાં આવતું. પરંતુ અહીંયા હવે દ્વિસંકરણ પ્રયોગ છે. તો દ્વિસંકરણ પ્રયોગ એટલે આપણને એટલો ખ્યાલ આવી જવો જોઈએ કે કોઈ પણ પ્રકારના કારકોના બે લક્ષણોના વારસાગમન માટે કરવામાં આવતો પ્રયોગ દ્વિસંકરણ પ્રયોગ. આ તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા છો, બરાબર? દ્વિસંકરણ પ્રયોગ, મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ. તો સૌ પ્રથમ દ્વિસંકરણના પ્રયોગની અંદર શું જોવામાં આવતું હોય? તો કે એક સાથે બે લક્ષણો, એક સાથે બે લક્ષણો વારસાગમન માટે, એક સાથે બે લક્ષણો વારસાગમન માટે કરવામાં આવતા પ્રયોગને, એક સાથે કેટલા લક્ષણો વારસાગમન થાય? બે. એક સંકરણમાં એક જ આવતું હતું, આમાં કેટલા આવશે? બે. બરાબર. હવે લક્ષણો અહીંયા આપને ખ્યાલ છે તો મેન્ડલે આ બધા પ્રયોગ કોને ઉપર કર્યા હતા? તો કે વટાણાના છોડ પર. બરાબર, વટાણાના છોડ પર આ પ્રયોગ કર્યા હતા. તો અહીંયા તો બે લક્ષણો, પણ બે લક્ષણો કયા? તો કે આપણે જોઈએ તો કે વટાણાના બીજનો રંગ અને વટાણાના બીજનો આકાર, આ બે લક્ષણ પસંદ કર્યા. આ બે લક્ષણ મેન્ડલે પસંદ કર્યા. દ્વિસંકરણ પ્રયોગની અંદર પહેલું લીધું લક્ષણ વટાણાના બીજનો રંગ અને બીજું લીધું વટાણાના બીજનો આકાર. આ બે લક્ષણ એને ધ્યાનમાં રાખ્યા. બે લક્ષણ ધ્યાનમાં રાખી અને તેની અભિવ્યક્તિ દર્શાવવા માટે સંજ્ઞાઓ આપી. અભિવ્યક્તિ અને જનીન સંજ્ઞા કઈ રીતે આપી? તો કે દાખલા તરીકે બીજનો રંગ બે, પીળો રંગ અને લીલો રંગ. ઓકે, પીળા રંગને દર્શાવવા માટે તેણે કેપિટલ વાય લીધો. પીળા રંગને દર્શાવવા માટે જનીન સંજ્ઞા કઈ લીધી? કેપિટલ વાય. બરાબર, જે કેવું છે? પ્રભાવી કહેવાય. અને લીલા રંગને દર્શાવવા માટે સ્મોલ વાય લીધો, જે કેવું છે? પ્રચ્છન્ન છે. ઓકે, બીજના રંગને દર્શાવવા માટે. હવે બીજનો આકાર બે હોય. કેવા? તો કે એક તો ગોળ હોય અને એક કેવું હોય? ખરબચડું. તો ગોળને દર્શાવવા માટે એને કેપિટલ આર લીધો
અને ખરબચડાને દર્શાવવા માટે સ્મોલ આર લીધો. બરાબર. તો આ એનું કેવું થઈ ગયું? પ્રભાવી થઈ ગયું. અને આ એવું કેવું થઈ ગયું? પ્રચ્છન્ન થયું. બરાબર. ખરબચડો એટલે આવું હોય, આ ગોળ એટલે એકદમ ગોળ આ રીતે. બરાબર. તો આ એની જનીન સંજ્ઞાઓ બંને લીધી, બીજનો રંગ અને બીજનો આકાર. બીજના રંગને અભિવ્યક્તિ અને જનીન સંજ્ઞા દર્શાવવા માટે એને કેપિટલ વાય લીધો, લીલા રંગને સ્મોલ વાય. બીજું લક્ષણ બીજનો આકાર, ગોળાકાર દર્શાવવા માટે કેપિટલ આર અને ખરબચડું દર્શાવવા માટે સ્મોલ આર લીધું. બરાબર. હવે સૌપ્રથમ બે પ્રયોગ કરવામાં આવ્યા. આપને ખ્યાલ છે પરફલન અને સ્વફલન. તો પ્રયોગ નંબર 1 લેવામાં આવ્યો, જેને પરફલન કહેવાય. પરફલન એટલે મેન્ડલે શું કર્યું? સૌપ્રથમ પીળા અને ગોળ બીજ વાળા સમયુગ્મી છોડનું લીલા અને ખરબચડા બીજ વાળા સમયુગ્મી છોડ સાથે પરફલન કરાવ્યું. પીળા અને ગોળ બીજ વાળા છોડનું પરફલન લીલા અને ખરબચડા બીજવાળા છોડ સાથે શું કરાયું? પરફલન કરાયું. બરાબર. તો F1 પેઢીમાં શું પ્રાપ્ત થયું? તો કે બધા જ છોડ પીળા અને ગોળ બીજ વાળા મળ્યા. બધા જ છોડ કેવા મળ્યા? પીળા અને ગોળ બીજ વાળા પ્રાપ્ત થયા. હવે આપને ખબર છે કે આ પરિણામ તો કેવું કહેવાય? અપેક્ષિત પરિણામ કહેવાય. એ આપણે ખબર જ હતી કે પરિણામ એનું કેવું મળવાનું છે? આવું જ આવવાનું છે. એટલે આ પરિણામ કેવું થયું? અપેક્ષિત પરિણામ થયું. એટલે પીળા અને ગોળ બીજ વાળા બધા જ પ્રકારના છોડ જે હતા એ બધા જ પ્રકારના છોડ લીલા અને ખરબચડા બીજ વાળા સાથે સંકરણ કરાવવામાં આવ્યું, પરફલન કરાવવામાં આવ્યું, જેથી આપણને પરિણામ કયું પ્રાપ્ત થયેલું હતું? કે બધા જ છોડ કેવા મળ્યા? પીળા અને ગોળ બીજ વાળા. જેના સાંકેતિક સ્વરૂપે દર્શાવો તો તમે આ સ્વરૂપે દર્શાવી શકો. પી પેઢી છે પીળો અને ગોળ બીજ વાળો, એટલે આ સ્વરૂપ થાય એનું. બરાબર. પીળો અને ગોળ થઈ ગયું. હવે એની સાથે લીલો અને ખરબચડો, એટલે એનું પરિણામ આવું થઈ ગયું. બરાબર. આ બંને વચ્ચે પરફલન કરાવવામાં આવે તો પરિણામ આપણને આવું પ્રાપ્ત થાય. બરાબર. આ કઈ પેઢી કહેવાય? F1 પેઢી, જે અહીંયા છે તે. આ F1 પેઢી એટલે બધા જ છોડ કેવા મળ્યા આપણને? પીળા અને ગોળ બીજ વાળા. કારણ કે આ જ જનીન જે છે ને એ જનીન પ્રભાવી છે, જેના કારણે બધા છોડ આપણને કેવા પ્રાપ્ત થયા હતા? પીળા અને ગોળ બીજ વાળા. હવે નર અને માદા આ બે જનીનો વચ્ચે શું કરાવવામાં આવ્યું? સ્વફલનની ક્રિયા કરાવવામાં આવી. તો સ્વફલનની પ્રક્રિયા દરમિયાન બધા જ પરિણામ કેવા પ્રાપ્ત થયા આપણને? અલગ અલગ. કઈ રીતે? જોઈએ આપણે. સ્વફલન બાદ પ્રયોગ નંબર 2. પરફલન બાદ કઈ પ્રક્રિયા કરી? સ્વફલનની પ્રક્રિયા. તો સ્વફલનની પ્રક્રિયાની અંદર જોઈએ તો સ્વફલનના પિતૃ એટલે F1 પેઢી ના પિતૃ કયા કયા હતા? તો આપણે જોયું આ નર, આવું છે માદા. બરાબર.
નરજન્યુ અને માદાજન્યુ લીધા. આ બંને વચ્ચે પછી શું કરાવવામાં આવ્યું? સ્વફલન કરાવવામાં આવ્યું. એ સ્વફલન આધારે કોષ્ટક સ્વરૂપે પુનેટ સ્ક્વેર તમે જે આગળ 10માની અંદર ભણી ગયા હતા. અહીંયા આપણે માદાજન્યુ દર્શાવીએ અને અહીંયા નરજન્યુ દર્શાવીએ. માદાજન્યુ અને નરજન્યુ બરાબર. આ નરજન્યુ છૂટા પડી ગયા, સોરી માદાજન્યુ છૂટા પડી ગયા બરાબર. અહીંયા ખ્યાલ એવો કઈ રીતે આવ્યા? એક જન્યુ પ્રભાવી 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 પ્રચ્છન્ન પ્રભાવી પ્રચ્છન્ન પ્રભાવી પ્રચ્છન્ન પ્રચ્છન્ન છૂટા પડી ગયા. એ જ રીતે અહીંયા પ્રભાવી 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 પ્રચ્છન્ન પ્રચ્છન્ન પ્રભાવી પ્રચ્છન્ન પ્રચ્છન્ન. ઓકે. હવે સ્વફલન કરાવવાના કારણે આપણે પરિણામ કયું પ્રાપ્ત થયું? તો હવે આપણે લેતા જઈએ લાઈનમાં. બંને પ્રભાવી છે તો પરિણામ પેલું કયું પ્રાપ્ત થશે? કેપિટલ વાય કેપિટલ વાય કેપિટલ આર કેપિટલ આર. આ પરિણામ પ્રાપ્ત થયું. એક આનું એક આનું બરાબર, એક આનું એક આનું કમ્પ્લીટ. તો એવી જ રીતે અહીંયા એક આનું એક આનું એક આનું એક આનું. તો કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર. આ બીજું પરિણામ આપણે પ્રાપ્ત થયું. ત્રીજું પરિણામ કયું પ્રાપ્ત થયું? તો કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર. આ ત્રીજું પરિણામ પ્રાપ્ત થયું. ચોથું પરિણામ કયું પ્રાપ્ત થયું? તો કે કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર. બરાબર. આ રીતે આખા કોષ્ટકની અંદર હવે બીજું લેતા જઈએ. પછી આની સાથે આ જનીન, આની સાથે આ જનીન, એમ સાથે કરી અને આખું કોષ્ટક આપણે પૂર્ણ કરીએ. તો કેપિટલ કેપિટલ સ્મોલ કેપિટલ સ્મોલ કેપિટલ કેપિટલ સ્મોલ સ્મોલ કેપિટલ સ્મોલ કેપિટલ સ્મોલ. બરાબર. પછી કેપિટલ સ્મોલ સ્મોલ સ્મોલ. આ બીજું જનીન થઈ ગયું. ત્રીજું જનીન કેપિટલ સ્મોલ કેપિટલ કેપિટલ. બરાબર. એક જનીન એક જનીન એક જનીન એક જનીન થઈ ગયું કમ્પ્લીટ. એ જ રીતે સ્મોલ સ્મોલ કેપિટલ સ્મોલ 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 કેપિટલ કેપિટલ સ્મોલ સ્મોલ કેપિટલ સ્મોલ. ઓકે. હવે છેલ્લું જન્યુ જોઈએ. કેપિટલ સ્મોલ કેપિટલ સ્મોલ કેપિટલ સ્મોલ 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 કેપિટલ સ્મોલ 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 સ્મોલ. તો આ રીતે આખા અને આવા 16 પરિણામ પ્રાપ્ત થયા. હવે આપણે જોઈએ બીજના જોઈએ. તો કે જો કેપિટલ છે એટલે પીળું મળે આપણે, રંગ કેવો મળ્યો? પીળો. અને કેપિટલ છે એટલે કેવો મળ્યો? ગોળ. ત્યાર પછી પાછો આપણે કેવો મળ્યો? પીળો. અને કેવો મળ્યો? ગોળ. ત્યાર પછી આપણને પાછો જોયો પીળો અને કેવો મળ્યો? ગોળ. બરાબર. ત્યાર પછી વટાણાનો આકાર રંગ કેવો? પીળો અને પાછો કેવો મળ્યો? ગોળ. ઓકે. હવે આ રીતે જોઈએ તો અહીંયા આપણને પણ પાછા પ્રાપ્ત કેવા છે? પીળા અને કેવા છે? ગોળ. બરાબર. હવે અહીંયા જુઓ રંગ આપણે પીળો પ્રાપ્ત થયો પણ ગોળ નો પ્રાપ્ત છે કારણ કે બંને કેવા છે? સ્મોલ. એટલે કેવા પ્રાપ્ત થયા? ખરબચડા. ખ્યાલ આવી ગયો? હવે ફરી પાછો પીળો અને ગોળ બીજ. હવે ફરી પાછા કેવા મળ્યા? પીળા
પણ અહીંયા જો બંને કેવા છે? સ્મોલ, એટલે કેવા પ્રાપ્ત છે? ખરબચડા. ઓકે, હવે ફરી પાછું જુઓ, બીજ પીળા મળ્યા અને ગોળ મળ્યા. અહીંયા પણ પીળા મળ્યા અને ગોળ મળ્યા. હવે અહીંયા જુઓ, બંને સ્મોલ એટલે કેવા? લીલા, અને બંને કેપિટલ એટલે કેવા? ગોળ. અને લીલા અને ગોળ બીજ પ્રાપ્ત છે. હવે અહીંયા જો બંને સ્મોલ એટલે કેવો રંગ આવશે? લીલો, અને આકાર કેવો હશે? ફરી પાછો એનો ગોળ. બરાબર. હવે અહીંયા જો પીળા અને ગોળ. બરાબર. હવે અહીંયા જો પીળા અને કેવા મળ્યા? ખરબચડા. બરાબર. અહીંયા કેવા મળ્યા? લીલા અને કેવા મળ્યા? ગોળ. અને અહીંયા જુઓ, લીલા અને કેવા મળ્યા? ખરબચડા. તો આખા પ્રયોગની અંદર તમે ટોટલ પરિણામ તમે જુઓ ને, તો પીળા અને ગોળ એવા કેટલા પરિણામ પ્રાપ્ત થયા આપણને? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કેટલા પરિણામ પ્રાપ્ત થયા? 9. બરાબર. પીળા અને ખરબચડા એમાં કેટલા પ્રાપ્ત થયા? તો આપણે ગણીએ. પીળા અને ખરબચડા, તો કે આ 1, આ 2 અને આ 3. કેટલા પ્રાપ્ત થયા? 3. પીળા અને ખરબચડા કેટલા મળ્યા? 3. અથવા ચાલો લીલા અને ગોળ હોય એવા કેટલા મળ્યા? તો કે 1, 2 અને 3. કેટલા મળ્યા? 3. અને લીલા અને ખરબચડા કેટલા મળ્યા? તો કે આ 1 જ છે. એટલે પરિણામ કયું મળ્યું? 9:3:3:1 નું પરિણામ પ્રાપ્ત થયું. આ પરિણામો પૈકી મેન્ડલે 16 જે પુષ્પ લીધેલા હતા વટાણાના, એ 16 પુષ્પમાંથી દ્વિસંકરણના અંતે એને 9:3:3:1 નું પરિણામ પ્રાપ્ત થયું. આ એક પરિણામ જે પ્રાપ્ત થયું એ પરિણામ કોઈ એકબીજા સાથે સંલગ્ન જોવા મળતા ન હતા. પરફલનનું પરિણામ અપેક્ષિત હતું, જ્યારે સ્વફલનનું પરિણામ જે છે એ પરફલન કરતા કેવું હતું? અનઅપેક્ષિત કહેવાય. બરાબર. તો આ પ્રમાણે દ્વિસંકરણના પ્રયોગની અંદર મેન્ડલે વિશેષ કરીને ખાસ 9:3:3:1 પરિણામ દ્વારા આ પ્રયોગની અંદર જનીનના પ્રકાર દર્શાવી અને ખાસ પરફલન અને સ્વફલન આ બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો. ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.